નમસ્કાર. ધોરણ 6 વિષય વિજ્ઞાન અને એકમ નંબર 10 જેના સંવેદન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. એકમનું નામ છે ચુંબક સાથે ગમ્મત. જેના સોલ્યુશન માર્ગદર્શનમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, જેમાં કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. જેમાં જોઈએ નંબર 1, તો નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? બી. નીચેના પૈકી કઈ જોડ બિનચુંબકીય પદાર્થોની છે? ડી. જોઈએ નંબર 3, ચુંબકમાં કયા ધ્રુવ હોય છે? તો એમાં કહીશું બી. બરાબર, સી. ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવ હોય. ગજિયા ચુંબકમાં લોખંડનો ભૂકો સૌથી વધારે ક્યાં ચોંટેલો જોવા મળે છે? બંને છેડા પર. ચુંબકમાં સમાન ધ્રુવો વચ્ચે ખાલી જગ્યા અને અસમાન ધ્રુવો વચ્ચે ખાલી જગ્યા હોય તો કે અપાકર્ષણ અને આકર્ષણ. જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં કીધું છે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા જ્યારે પૂરવાની છે તો એમાં આપણે જોઈએ નંબર 1. નંબર 1ની અંદર કીધું છે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ ગ્રીસ પ્રદેશમાં થઈ હતી. નંબર 2, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થોને બિનચુંબકીય પદાર્થો કહે છે. નંબર 4, મુક્ત રીતે લટકાવેલું ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. નંબર 5, દિશા જાણવા માટે હોકાયંત્ર નામના સાધનની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 3, એની અંદર સૂચના આપી છે કે એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જવાબ આપવાનો છે. એમાં જોઈએ આપણે નંબર 1, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? ગજિયા ચુંબકના ધ્રુવો તેના છેડે આવેલા હોય છે. નંબર 2, કૃત્રિમ ચુંબક એટલે શું? લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. નંબર 3, કોઈપણ ચુંબકીય પદાર્થોના નામ લખો. લોખંડ 16. નંબર 4, કોઈપણ 2 ચુંબકીય પદાર્થોના નામ લખો. દિવાસળી અને પથ્થર. નંબર 5, નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? નળાકાર ચુંબકને 2 ધ્રુવ હોય છે. પ્રશ્ન નંબર 4, તફાવત આપો. અહીંયા આપણને તફાવત કીધો છે. 2 તફાવત કોની વચ્ચે કરવાના છે? ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ. જેમાં આપણે જોઈએ નંબર 1, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે. સામે બિનચુંબકીય. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થને બિનચુંબકીય પદાર્થ કહે છે. દાખલા તરીકે લોખંડ, સોય, ખીલી, ઢાંકણ, કોબાલ્ટ, ધાતુ. અને બિનચુંબકીયના ઉદાહરણ દિવાસળી, પથ્થર, કાચ, રેતી, બોલપેન વગેરે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, જેનું સૂચના છે કે મુદ્દાસર જવાબ લખો. બરાબર. જેમાં નંબર 1, ચુંબકના પ્રકારોના નામ જણાવો. ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ડેડ ચુંબક, કંકણાકાર ચુંબક. નંબર 2, ચુંબકના અહીંયા આપણને કીધું છે નંબર 2 કે ભાઈ ચુંબકના ગુણધર્મો જણાવો. એમાં નંબર 1, ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. નંબર 2, ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. નંબર 3, ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે તમે શું કરશો? તો કે ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે નીચેના પ્રોસિજર કરી શકાય. જેમાં નંબર 1,
તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું, તેને ગરમ કરવું નહીં. નંબર 3, તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. નંબર 4, ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબક વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી. નંબર 4, ચુંબકના ઉપયોગ જણાવો. ચુંબકના ઉપયોગ જણાવો. ચુંબકના ઉપયોગ: રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, માઇક્રોફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડીશ વોશર, કેસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો વગેરેમાં વપરાય છે. નંબર 5, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તે જણાવો. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી, બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. પ્રશ્ન નંબર 6, પ્રયોગ વર્ણવો. શું કીધું છે? પ્રયોગ વર્ણવો. જેમાં આપણને અહીંયા હેતુ આપવામાં આવેલો છે. મુક્ત રીતે લટકાવેલ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. એમાં આપણે સાધનોની વાત કરીએ: ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. ત્યાર પછી આપણે લઈશું એની આકૃતિ. તો આકૃતિની અંદર અહીંયા તમને જે બતાવવામાં આવ્યું છે એ મુજબ તમારે આકૃતિ દોરવાની રહેશે. જેમાં આપણે સૌપ્રથમ નીચેથી તમે શરૂઆત કરી શકો. પહેલાં ચોરસ દોરવાનું, એમાં પછી ઉપર લાકડાનું આ સ્ટેન્ડ છે. શું છે? લાકડાનું સ્ટેન્ડ એ દોરવાનું છે. ત્યાર પછી આપણે આ લાકડાના સ્ટેન્ડ ઉપર આડી દોરી બાંધવાની. દોરી બાંધ્યા પછી તમારે ચુંબક, જે ગજિયો ચુંબક છે દોરવાનો છે. તો આવી રીતે સરળતાથી તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. બરાબર. એના આધારે પદ્ધતિ, આપણે જે આ બનાવીએ પ્રયોગ કર્યો એની પદ્ધતિ લખવાની હોય છે. તો પદ્ધતિની વાત કરીએ તો કે એક ગજિયો ચુંબક ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો અને ગજિયા ચુંબકને મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. હવે કોઈ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો, તેને સ્થિર થવા દો. ફરીથી તેને સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો અને અવલોકન નોંધો. અવલોકન નોંધીએ તો એની અંદર આવશે અવલોકનમાં કે દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. શું નિર્ણય આવ્યો? તો કે ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રવૃત્તિ કરો. પ્રશ્ન નંબર 7, તમારું પોતાનું ચુંબક બનાવો. અહીંયા શું કીધું છે કે તમે તમારું પોતાનું ચુંબક બનાવો. તો શું કરવું પડશે એના માટે જોઈએ આપણે. આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એક ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેને પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરો. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લાવો. તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી
થશે. બરાબર. નંબર 2, તમારું પોતાનું હોકાયંત્ર બનાવો. પોતાનું હોકાયંત્ર બનાવવા માટે સાધન સામગ્રી: ગજિયો ચુંબક, લોખંડની સોય, બૂચ અને ટમ્બલર. આગળ જોઈએ પદ્ધતિ. તો પદ્ધતિની વાત કરીએ તો એમાં નંબર 1 કરવાનું છે, ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો. નંબર 2, આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો. નંબર 3, એક ટમ્બલરમાં પાણી ભરી બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું. નંબર 4, તો કે પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધો. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યાં સોયની દિશા નોંધો. અવલોકન: દરેક વખતે સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. નિર્ણય: પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, પ્રોજેક્ટ વર્ક. અહીંયા આપણને એક પ્રોજેક્ટ કરવાની વાત કરી છે. પ્રોજેક્ટની અંદર કીધું છે કે તમારી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થોને એકઠા કરી તે પૈકી કયા પદાર્થો ચુંબકીય છે અને કયા પદાર્થો બિનચુંબકીય છે તે ચકાસો અને નોંધો. તો અહીંયા આપણે પહેલાં બધા પદાર્થોના નામ લખી દીધા: બોલ, પેન, ચાવી, દિવાસળી, એલ્યુમિનિયમ, લોખંડ, ઘણા બધા. ત્યાર પછી એમાં આપણે બીજો ભાગ પાડવાનો છે ચુંબકીય વસ્તુ. તો એમાં ચુંબકીય વસ્તુઓ કઈ? તો કે જે ઉપર લખીએ એમાંથી ચાવી, નિકલનું પાત્ર, લોખંડ, ચાકણી, કોબાલ્ટ, ધાતુ અને ખીલ. ત્યાર પછી બીજો એક ભાગ કરવાનો છે બિનચુંબકીય વસ્તુઓ. એમાંથી જ તો કઈ છે બિનચુંબકીય વસ્તુ? બોલ પેન, દિવાસળી, તાંબાનું પાત્ર, કાચ, રેતી, એલ્યુમિનિયમ અને પથ્થર. અહીંયા નીચે ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા એક ફકરો આપે, એ ફકરાને વાંચવાનો છે અને એના આધારે જવાબ આપવાનો છે. તો જોઈએ નીચે પ્રશ્નની વાત કરીએ તો કે નીચે આપેલા વિધાનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. હોકાયંત્રમાં ચુંબકીય સોય વપરાય છે. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાચા વિધાન તપાસો. ઉપરના 3 વિધાન આપ્યા. તો 3 વિધાન કેવા છે? તો કે ખરા છે 3 વિધાન. નંબર 2 જોઈએ તો એની અંદર હોકાયંત્ર બનાવવા માટે ચુંબકના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? મુક્તપણે લટકાવેલ ચુંબક NS દિશામાં ગોઠવાય છે. અને નંબર 3, હોકાયંત્ર આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? સ્થળની તમામ દિશાઓ શોધવામાં. તો અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આવજો.